ભારે પવનો ફૂંકાવાના શરૂ થયા અને દુર્ઘટનાઓનો દોર પણ શરૂ થયો। ભયંકર બેદરકારીને કારણે જામનગરમાં એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ। ભારે પવન ફૂંકાયો અને તોતિંગ લોખંડી ટાવર તણખલાની જેમ તૂટી પડ્યું। જો થોડી ક્ષણો આગળ પાછળ હોત તો ટુ વ્હીલર ચાલકના જીવનું જોખમ હતું। આ ઘટના જામનગરના રણજીત સાગર રોડ જેવા અત્યંત વ્યસ્ત માર્ગ પર ઘટી। અહીં એક ખાનગી સ્કૂલની જાહેરાત માટે ઊભો કરાયેલો તોતિંગ લોખંડી ટાવર અચાનક ધરાશાયી થયો। ભારે પવનની થપાટને કારણે બ્રિલિયન્ટ સ્કૂલની જાહેરાતનો આ ઊંચો લોખંડી ટાવર રોડ પર તૂટી પડ્યો હતો, જેને લીધે આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ હતો। જો કે સદનસીબે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાતા અટકી ગયો। આ ઘટનાને પગલે મહાનગરપાલિકાની મંજૂરી અને સલામતી ચકાસણીની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ભવિષ્યમાં કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે ચોમાસા પૂર્વે જ આવા જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક કોર્પોરેટરો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા। આ રસ્તા પરથી ટાવર હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી। સ્થાનિકોની માંગ છે કે સમગ્ર શહેરમાં ઉભેલા આવા તમામ જોખમી ટાવરોનું તાત્કાલિક સર્વે કરી તેમના પર કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।